રાજ્યમાં તૂટેલા રસ્તા, રોડ પર પડેલા ખાડા તમામ માટે દુઃખ છે, દર્દ છે, ગુજરાતનું દર્દ છે. રાજ્યના બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. લોકોને બહાના બતાવવાના બદલે તૂટેલા રસ્તા મુદ્દે કામ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને આપણા ગુજરાતની હાઈકોર્ટે સ્પષ્ટ ચેતવણી સાથે સૂચના આપી છે. એટલું જ નહીં, ભરૂચથી સુરત જતો રસ્તા પર ભયાનક અને પીડાદાયક આ રસ્તો છે તેવું ખુદ ચીફ જસ્ટિસે તેમના અનુભવના આધારે કહ્યું છે. ચીફ જસ્ટિસે એ પણ સવાલ પૂછ્યો છે કે આ સમસ્યાનો ભોગ જજ બનતા હોય તો સામાન્ય નાગરિકોને કેટલું ભોગવવું પડતું હશે. હાઈકોર્ટે ભરૂચ સુરત હાઈવેની ખસ્તા હાલની ટીકા કરી છે. ખાડા અને તૂટેલા રોડના કારણે હાઈવે પર વાહનો આગળ વધી શકતા નથી એમ પણ કહ્યું છે. ટ્રાફિક જામ થઈ જાય છે એમ પણ કહ્યું છે. અહીંનો એક બ્રિજ ક્રોસ કરવામાં લોકોના કલાકો વેડફાઈ જાય છે એમ પણ કહ્યું છે. હાઈકોર્ટે આ તમામ મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટીને જવાબ આપવા આદેશ કરી કેસની સુનાવણી 2 અઠવાડિયા બાદ રાખી છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે ભરૂચ સુરત અને સુરત દહીસર વચ્ચેની પરિસ્થિતિ અત્યંત બિસ્માર છે. રોડ પર મોટા ખાડા છે. આવા બિસ્માર રોડ માટે ઓથોરિટી ટોલ ન લઈ શકે. હું વારંવાર આ મુદ્દો ઉઠાવતો રહ્યો છું. નેશનલ હાઈવે ઓથોરિટી હોય, માર્ગ મકાન વિભાગ હોય કે પંચાયતના રસ્તા, હાલત ખરાબ છે. દર વખતે વરસાદને આપણે દોષ આપીએ છીએ, ખોટું છે. ક્યાંક નિયતમાં ખોટ છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો. મારા રાજ્યના મુખ્યમંત્રીએ પણ હવે તો કહ્યું છે નવરાત્રિ ગઈ, દિવાળી સુધરે તો સારું. શું કહ્યું છે મુખ્યમંત્રીએ એ જોઈ લેજો. ડેવલપમેન્ટના કામ કરવાના હોય તો એના માટે પણ તમારે સજાગ રહીને જ કામ કરવા પડે. જે પણ કામ કરો તમે એ કામમાં ક્વોલિટી કમ્પ્લીટ પકડીને ચાલવાનું છે. દિવાળી પહેલા રોડ રસ્તા તો કમ્પ્લીટ થઈ જવાના છે ને, કે બાકી રહેવાના છે? અને જે રોડ રસ્તામાં ક્યાંક ખાડા પૂરવાના થતા હોય તો એ પણ વ્યવસ્થિત રીતે પુરાવો જોઈએ. કે ભાઈ ખાલી પૂરવા પૂરતું પૂરી નાખ્યું, થઈ ગયું કામ, એમાં નહીં પડવું જોઈએ.